નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 10માં 100માંથી 100 કઈ રીતે લાવવા, બરાબર? ટોપરની સ્ટ્રેટેજી શું હોય તે બધું જ આપણે આજે જોવાના છીએ. વિડીયોને પહેલાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી જોજો. આપણે દરેક વિડીયોની એન્ડમાં કંઈ ને કંઈ ધમાકો કરીએ છીએ, એમ આજે પણ એન્ડમાં કંઈક ધમાકો કરીશું જ, બરાબર? તો ચાલો આજે આપણે જોઈ લઈએ ધોરણ 10માં 100માંથી 100 કઈ રીતે લાવવા, શું શું પ્લાનિંગ હશે તે બધું જ એકદમ સરળ ભાષામાં સંપૂર્ણ માર્ગદર્શન, બરાબર? બોર્ડમાં ટોપ કરવું છે તો પણ થઈ જશે, બરાબર? તો ચાલો જોઈએ ટોપરની સ્ટ્રેટેજી. તો પહેલાં પાયાનું જે આયોજન છે, બરાબર, એ આપણે કરવું જોઈએ. ધોરણ 10માં 100માંથી 100 મેળવવા માટેની બ્લુ પ્રિન્ટ આપણે બનાવી છે, બરાબર? તો ખાસ કરીને જોઈ લેવું. પાયાનું આયોજન, સંપૂર્ણ અભ્યાસનું વિશ્લેષણ કરો. એટલે કે પહેલાં સંપૂર્ણ અભ્યાસ છે તેને જુઓ, બરાબર? દરેક ચેપ્ટરનું ગુણભાર સમજો, બરાબર? કયા ચેપ્ટરનું વધારે ગુણ છે એના ઉપર થોડું વધારે ફોકસ આપો, બરાબર? ગુણભાર તમારે દરેક ચેપ્ટરનું જોઈ લેવાનું. પહેલાં એક ચેપ્ટરનો 10 ગુણનો હોય, બીજું ચેપ્ટર 8 ગુણનું હોય, તો એક ચેપ્ટર કરવાનું 10 ગુણનું પહેલાં. એટલે 10 ગુણ તો તમારા એ પાકા આવી જ જાય. પછી 8 ગુણનું ચેપ્ટર જોવાનું, એટલે 8 ગુણ આવી જાય, બરાબર? જેમ વધારે ગુણ હોય એ ચેપ્ટર પહેલાં જોવાના, બરાબર? ત્યાર પછી સંપૂર્ણ અભ્યાસક્રમનું વિશ્લેષણ કરીને આ બધી પ્રોસેસ કરવાની હોય છે. ત્યાર પછી એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવો કે આટલા દિવસમાં આટલું હું કરી લઈશ તૈયાર. એક ટાઈમ ટેબલ હશે તો તમારે આગળ એક ટાર્ગેટ હશે તો એ ટાર્ગેટ તમે પૂરો કરી શકશો. બાકી ટાઈમ ટેબલ, ટાર્ગેટ એવું કંઈ હશે નહીં તો તમે ધોરણ 10માં 100માંથી 100 નહીં લાવી શકો. માટે એક ટાઈમ ટેબલ બનાવો અને તેનું પાલન કરો એવરી ડે, દરરોજ, બરાબર? સંપૂર્ણ અભ્યાસનું વિશ્લેષણ કરો પહેલાં, પછી વિષયવાર ગુણભારને સમજો. ત્યાર પછી એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવો, આટલા દિવસમાં આટલું કમ્પ્લીટ થઈ જશે એમ, બરાબર? આને કહેવાય પાયાનું આયોજન. પાયાનું આયોજન જો કમ્પ્લીટ હશે તમારે મિત્રો, તો તમે 100માંથી 100 લાવી શકશો. બાકી તમારે 100માંથી 100 લાવવા કાઠા પડશે. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ તો નિયમિત રિવિઝન અને નોટ્સ. નિયમિત રિવિઝન તમારે ખાસ કરીને કરવું પડશે અને નોટ્સ પણ ખાસ કરીને બનાવવી પડશે. જો આ બંને તમે કરશો તો તમારે 50% કામ તો અહીંયા જ પૂરું થઈ જશે, બરાબર? 50% કામ તો અહીંયા જ પૂરું થઈ જશે. બાકી રહ્યું 50% કામ, એમાં તમારે આગળ જોવાનું રહેશે. રોજનું કામ રોજ પૂરું કરો, રોજ જે ચલાવે એ બધું જ તૈયાર કરો અને એની શોર્ટ નોટ રોજની રોજ બનાવો, બરાબર? અઘરા મુદ્દાઓનું વારંવાર રિવિઝન કરો. તમને જે ભારે લાગતું હોય એ રોજ ડેલી વારંવાર, સ્કૂલમાં હોય તો સ્કૂલમાં રિસેસ પડે તો રિસેસમાં, હવે ધોરણ 10માં આવ્યા તો ટાઈમ બગાડ્યા વગર એ અઘરા મુદ્દા હોય એ સાહેબ પાસે લઈ જાઓ અને સાહેબ પાસેથી એનું રિવિઝન કરો અને સાહેબ પાસેથી તે મુદ્દાઓને સમજો. તો આ રોજનું રોજ કામ પૂરું કરો અને પોતાની શોર્ટ નોટ રોજની રોજ બનાવો. અઘરા મુદ્દાઓનું વારંવાર રિવિઝન કરો. હવે ડેલી 5 થી 6 કલાક તમે અભ્યાસ કરવો જ પડશે, તો જ તમારે ધોરણ 10માં 100માંથી 100 મેળવી શકશો. બાકી તમારે આ 100માંથી 100 લાવવાનું જે સપનું છે ટોપરની જેમ, એ અધૂરું રહી જશે. માટે રોજનું રોજ કામ કરો, પોતાની શોર્ટ નોટ્સ બનાવો. અઘરા મુદ્દા તમને જે લાગે એ સાહેબ પાસેથી 2 થી 3 વાર શીખો અને ત્યાર પછી તેનું વારંવાર રિવિઝન કરો. તો તમારું જે અહીં જે 100માંથી 100 છે એ સપનું થોડું સાકાર બનવા માટે જઈ રહ્યું છે. ત્યાર પછી ખાસ કરીને મહત્ત્વનું પેપર પ્રેક્ટિસ, બરાબર? કારણ કે તમે બોર્ડની પરીક્ષામાં લખવા બેસશો ત્યારે તમારે પેપર પ્રેક્ટિસ સમજાશે કે પેપર પ્રેક્ટિસ કર્યું હોય તો સારું હતું. એટલા માટે અત્યારથી જ પહેલાંથી તમે પેપર પ્રેક્ટિસ કરો, બરાબર? છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર સોલ્વ કરો, દરેક વિષયના. સમય મર્યાદામાં પેપર લખવાની પ્રેક્ટિસ કરો, કારણ કે પછી બોર્ડની પરીક્ષામાં બેસશો એટલે તમારે ત્યાં એક તો ડર હશે અંદરથી, અને પહેલી વાર પેપર લખવા બેસશો એટલે તમારે ડર અને થોડું આવડતું ન હોય, કાચું પોચું હોય તો તમારે એના લીધે સમય ખૂટશે. એટલે અત્યારથી જ તમે પેપર પ્રેક્ટિસ કરવા
નો ચાલુ કરી દો, બરાબર. અને પોતાની ભૂલો શોધો અને તેને સુધારો, બરાબર. પેપરમાં લખો, એમાં તમારે ભૂલો જે થાય એ તમારે સુધારવાની રહેશે, બરાબર. અને ખાસ કરીને તમે પેપર પ્રેક્ટિસ તો ખાસ કરીને કરજો. મહિનાનું એક પેપર પ્રેક્ટિસ એટલે કે 7 વિષયના એક પેપર ખાસ કરીને લખજો અત્યારે નવીમાં, બરાબર. ત્યાર પછી તમે એન્ડિંગમાં જશો, જેમ કે ડિસેમ્બર અને જાન્યુઆરી તમારે પેપર આવશે, એ વખતે તમારે રોજના 1 કે 2 પેપર એક વિષયના સોલ્યુશન કરી દેવાના, જેથી કરીને તમારે જે અંદરથી ભય હોય તે ન રહે અને પેપર સરળતાથી તમે બોર્ડની પરીક્ષામાં લખી શકો, બરાબર. અને છેલ્લા 5 વર્ષના પેપર ખાસ કરીને સોલ્યુશન કરી દેવા, કારણ કે વારંવાર પ્રશ્નો એમાંથી જ આવતા હોય છે મોટાભાગના. તો 5 વર્ષના પ્રશ્નો તમે સોલ્વ કરી દેજો, બરાબર. ત્યાર પછી આગળ તમારે પોતાની સ્વાસ્થ્ય અને માનસિક તૈયારી, બરાબર. ધોરણ 10 છે તો એવું નહીં મન ઉપર લઈ લેવાનું કે ધોરણ 10 છે તો વાંચવું જ પડશે, કાં તો એવું નહીં વિચારી લેવાનું કે ધોરણ 10 છે છેલ્લા દિવસે તૈયારી કરી લઈશું. ના, રોજનું રોજ કરો અને પૂરતી ઊંઘ લો. 6 થી 7 કલાક તમારે પૂરતી ઊંઘ લેવી જ પડશે, બરાબર. તો તમારું સ્વાસ્થ્ય પણ થોડું સારું રહેશે. તથા ધોરણ 10માં આવ્યા છો હવે, તો ધોરણ 10, 11 અને 12 પૌષ્ટિક આહાર ખાવો જોઈએ, બરાબર. હળવો કસરત કરવી જોઈએ. 3 વર્ષ તમારે હવે ભણવાનું છે, એમાં 10મું અને 12મું ખાસ કરીને ભણવાનું છે. તો હવે છેલ્લા 3 વર્ષ સારી મહેનત કરો અને પૌષ્ટિક આહાર લો અને હળવી કસરત કરો અને પોતાનામાં આત્મવિશ્વાસ રાખો અને પોઝિટિવ રહો, બરાબર. તો તમે આટલું કરશો. આ તમારે સ્વાસ્થ્ય અને માનસિક તૈયારી ખૂબ જ જરૂરી છે, બરાબર. આ તમે જો સ્વાસ્થ્યથી પોઝિટિવ હશો તો તમે કોઈપણ પરીક્ષા આપી શકશો. બાકી નેગેટિવ તમે વિચારશો તો દરેક પરીક્ષામાં તમે ફેલ થશો. તો પોઝિટિવ રહો અને આત્મવિશ્વાસ રાખો. ત્યાર પછી પરીક્ષાના દિવસે ધ્યાન રાખવા જેવી બાબતો, બરાબર. તો શાંત ચિત્તે પ્રશ્નપત્ર વાંચવાનું રહેશે, બરાબર. કંઈ પણ ઉતાવળ કર્યા વગર પ્રશ્નપત્રને વાંચો. સુંદર અને સુવાચક અક્ષરે લખો, બરાબર. તમારે વેઠ ઉતારવાની નથી કે કંઈ ફાસ્ટ લખવાનું નથી. સુંદર અને સુવાચક અક્ષરે લખવાનું છે. સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરો, બરાબર. એટલે કે વિભાગ A સોલ્વ કરવા માટે 45 મિનિટ, વિભાગ B સોલ્વ કરવા માટે 30 મિનિટ, વિભાગ C સોલ્વ કરવા માટે 45 મિનિટ, વિભાગ D સોલ્વ કરવા માટે 30 મિનિટ, એમ તમે 3 કલાકનું પેપર જે હોય છે એને અલગ અલગ ભાગમાં વહેંચી દો, બરાબર. તો તમે જલ્દીથી સમયનું વ્યવસ્થાપન કરીને સારી રીતે અક્ષર કાઢીને શાંત ચિત્તે તમે પેપરને સંપૂર્ણ રીતે સોલ્યુશન કરી શકશો. અને આ 6 મુદ્દા તમે જો ડેલી અપ્લાય કર્યા, બરાબર, એટલે કે 6 મુદ્દા તમે ડેલી અપ્લાય કર્યા તો તમે 100માંથી 100 મેળવી શકશો. તો બસ આજના વિડીયો માટે આટલું. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.